ખબરની વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મેટ્રો સિટી અમદાવાદથી। અમદાવાદના બોપલ કબીર એન્કલેવ પાસે ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના બનવા પામી છે। ઘટનાની વાત કરવામાં આવે તો 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। સમગ્ર બાબત સામે આવી રહી છે, તેને લઈને વાત કરીશું। ફાયરિંગમાં એક યુવક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। મહત્વનું કારણ અત્યારે પ્રાથમિક ધોરણે તપાસમાં એ સામે આવ્યું છે કે શેર બજારના પૈસાની લેતી દેતી મુદ્દે ફાયરિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ફાયરિંગની ઘટના બનવા પામી જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સાથે જે જાણકારી સામે આવી રહી છે તેને લઈને વાત કરવામાં આવે તો કારમાં ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાને પગલે બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો બોપલમાં ગઈકાલે રાતની વાત કરવામાં આવે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના, શું છે વધુ જાણકારી? બિલકુલ જી, કામે કે બોપલ વિસ્તારની અંદર જે કબીર એન્કલેવ આવેલું છે ને તે કબીર એન્કલેવ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું સમાચાર છે તે પ્રાપ્ત થયા હતા અને તેની અંદર સૌપ્રથમ જે બોપલ વિસ્તારમાંથી સમાચાર વહેતા થયા હતા તેની અંદર શેરબજારના પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ થયા હોવાની આશંકા છે તે સેવવામાં આવી રહી હતી અને જે યુવક હતો તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતની અંદર તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। બોપલની અંદર જે આ ફાયરિંગના સમાચાર વહેતા થયા તેની અંદર તે પ્રકારે પણ કહેવામાં આવતું હતું કે કારમાં આ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ મોડી સાંજે એટલે કે મોડી રાત્રિ જે સમાચાર કામે પ્રાપ્ત થઈ રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો આ જે ફાયરિંગની ઘટના હતી તેની અંદર કલ્પેશ ટુડિયા નામનો જે વ્યક્તિ હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને જે કલ્પેશ ટુડિયા પોતાના ઘરે હતો તે સમયે જે આ ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો, પરંતુ અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો જે આ કલ્પેશ ટુડિયા છે તેના દ્વારા પોતે જ પોતાના લમણા ઉપર રિવોલ્વર રાખીને ફાયરિંગ છે તે કરીને આત્મહત્યા કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે કલ્પેશ ટુડિયા છે તેના જે ખીચું છે તેના ખીચામાંથી એક સુસાઇડ નોટ છે તે પણ મળી આવી હોવાની વાત છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। એલસીબી, એસઓજી સહિતની જે ગ્રામ્યની પોલીસની જે ટીમો છે તે ટીમો આ તપાસની અંદર હાલ લાગી છે। તેની સાથે સાથે પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે ખીચામાંથી સુસાઇડ નોટ મળી આવી, ફાયરિંગની અંદર એટલે કે લમને મૂકીને પોતે આત્મહત્યા કરી છે કે હત્યા છે, એ તમામ દિશાની અંદર પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। કામેશ જી વિરેન, આપ જોડાયા, આપનો આભાર। તો બોપલમાં કબીર એન્કલેવ પાસે ફાયરિંગની ઘટના બનવા પામી હતી।